જય આદિવાસી આ સરકારની સરમુખત્યારશાહી છે, બીજું કશું નથી. જે મૃત્યુ પામેલા છે એમને ત્યાં જવા માટે અને અકાળે મૃત્યુ પામેલા છે કે એ લોકો પોતાને બીમારીથી કે કોઈ પોતાના કુદરતી મોતથી નથી, મારીને અધમુવા કરીને મારી નાખેલા છે ને એને મળવા જવામાં પોલીસ જે પ્રશાસન છે એમને સાવરમાં પડેલું છે. અમને રોકે છે. અમે ગુનેગાર છે કે અમે લોકો અત્યારે શાંતિથી પેડલ માર્ચ કરતા. અમે તાપી જિલ્લામાંથી આવેલા છે. અમને 20 જગ્યાએ પૂછવામાં આવ્યું ક્યાં જાઓ છો, શું કરો છો, કેવી રીતે. એટલે અમારો કોઈ હક જ નથી આ દેશમાં. એટલે કહેવા શું માગે છે અત્યારે પશ્ચિમ બંગાળમાં એક જે ડૉક્ટર હતી એના પર બળાત્કાર કરીને એને મારી નાખવામાં આવ્યો. તો બધા મીડિયા એક બેન પાછળ તૂટી પડ્યા કે આ પશ્ચિમ બંગાળમાં એક બેન પર રેપ કરવામાં મારી નાખ્યું. આખા દેશની મીડિયા એની પાછળ છે. આ 2 કેવડિયામાં આદિવાસીઓને માર નાખ્યા કોઈ મીડિયા બતાવે છે? બરાબર છે. આપણે આદિવાસીઓ આપણે મણિપુરમાં 2 બહેનોને બળાત્કાર કરીને નગ્ન કરીને પરેડ કરવામાં આવે છે ત્યારે કોઈ મીડિયા બોલે છે? નથી બોલતી ને. હું પશ્ચિમ બંગાળની ડૉક્ટર છે એના પ્રત્યે સંવેદના રાખું છું, પણ એ બિન આદિવાસી છે એના માટે એટલા માટે મીડિયા આખા દેશમાં ચલાવે છે કે એક બેનને આમ કરી નાખવા. અમારી 2 બહેનોને રેપ કરીને તમે નગ્ન કરીને પરેડ કરો. શરમ નથી આવતી આવી સરકારને? આ સરકારને આપણે ભરીને ટોપલા ભરીને મત આપીએ, આપણને શરમ નથી આવતી? આપણા આદિવાસીઓને થાંભલા સાથે બાંધીને મારી નાખે છે ને આપણે બધા કૂદ્યા કરીએ જય આદિવાસી દેશ કા માલિક. હાનો દેશનો માલિક? દેશના માલિકને મારી નાખે આવી રીતે? દેશના માલિકનો પાવર કંઈ અલગ હોય, લાત મારે તો પાણી નીકળે એવા આદિવાસી હોય. આ બાયલા જેવા રોડની બાજુમાં આમ દૂરથી પોલીસ પકડે એમ કરીને જતા રહે છે. આવા આદિવાસીઓનું કામ નથી લડવાનું. અને મારી માંગ છે બધા આદિવાસીઓ તરફથી, તમને મંજૂર હોય તો હાથ ઊંચો કરજો. આ મ્યુઝિયમ બનાવવાનું બંધ થવું જોઈએ. બરાબર છે. મારે તમારા બધા તરફથી, આખા ગુજરાતના આદિવાસીઓ તરફથી આ મીડિયા મારફતે હું એક માંગ મૂકું છું કે આ કોઈ પણ સંજોગોમાં મ્યુઝિયમ બનવું જોઈએ નહીં. આદિવાસીઓને જોવા હોય તો ગામડામાં અમે લોકો રહેતા હોય, આદિવાસીઓ ત્યાં આવો, મ્યુઝિયમમાં નહીં. બરાબર. અને આપણે જો મ્યુઝિયમ બનાવવાનું ચાલુ રહેશે તો ફરી અઠવાડિયા પછી આંદોલન કરીશું. આપણે તૈયાર છો ને? બરાબર છે. આપણે તો આવીને પરપ્રાંતિ આવીને મ્યુઝિયમ બનાવે કે આદિવાસી આવો તો આદિવાસી ગામમાં આવની પાવર બતાવ્યો હતો ને આદિવાસી કેવો હતો. મારું નામ લાલસિંહભાઈ, તાપી જિલ્લાથી આવું છું. અમે આદિવાસી પંચમાંથી વહીવટ કરીએ છીએ અને આદિવાસી પંચ જે સમાજ છે તેને તરફથી આવીએ છીએ અને આદિવાસીઓનું કલ્ચર, આદિવાસીઓ કેવી રીતે બચે એના માટે કામ કરીએ છીએ. જય આદિવાસી.